નમસ્કાર દોસ્તો, આપ સૌ કુશળ હશો, આપ સૌ મજામાં હશો અને આપની જીપીએસસી તૈયારી ખૂબ સારી ચાલતી હશે. વર્લ્ડ ઇન બોક્સના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આજે આપણે કલાદાન પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરવાની છે. પ્રિલિમ પરીક્ષા માટે આ ટૉપિક ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવો મહત્ત્વપૂર્ણ ટૉપિક છે. કલાદાન પ્રોજેક્ટ, તો આ નામ સાંભળીને કલાનું દાન કરવાનું છે કે કલાઓની આદાન પ્રદાન કરવાની છે, આવી કોઈ બાબતને ધ્યાને ન લેશો. આ ભારત અને પાડોશી દેશ મ્યાનમારની વચ્ચે કાર્ગો શિપ એટલે કે માલવાહક જહાજો અને પરિવહન સરળતાથી થઈ શકે એટલે બંગાળની ખાડીના માધ્યમથી આ પ્રોજેક્ટ આખો આગળ વધ્યો છે. તો તેનું નામ કલાદાન પ્રોજેક્ટ છે, અથવા તેનું મૂળ નામ કલાદાન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે. એટલે ભારતના પાડોશી દેશો સાથેના સંબંધના દૃષ્ટિકોણથી, એટલે ઇન્ટરનેશનલ રિલેશન, આ મુદ્દા મતલબ આ જે સેગમેન્ટ છે એના તરીકે પણ આપણે આ પ્રોજેક્ટને જોઈ શકીએ છીએ. અને આંતરિક સુરક્ષાઓની બાબતો અને નોર્થ ઇસ્ટમાં જલ્દી વિકાસની પ્રવૃત્તિઓ આગળ વધે તો એ દૃષ્ટિકોણથી પણ આપણે કલાદાન પ્રોજેક્ટને જોઈ શકીએ. આ જે શબ્દ છે ને કલાદાન, તે એક નદીનું નામ છે અને આ નદી મિઝોરમની આસપાસના વિસ્તારમાંથી એનો સ્ત્રોત છે ત્યાંથી નીકળી મ્યાનમારમાં વહેતી એ બંગાળની ખાડીમાં સિટવે બંદરે બંગાળની ખાડીમાં ભળે છે. તો કલાદાન નામ એક નદીનું નામ છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે આજે જે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ ઉપર વાત કરવાની છે, તો એનો કંઈક મેપ આ પ્રકારે આપણને જોવા મળે છે. બંગાળની ખાડી, અહીંયા ભારત છે, આ ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ, અને અહીંયા ભારતનો અન્ય પાડોશી દેશ છે એ છે મ્યાનમાર છે. મ્યાનમાર સાથે અહીંયા મિઝોરમની સરહદ સ્પર્શ થાય છે. એ રીતે આ મેપમાં આપણને જોવા મળે છે. મિઝોરમથી ઉપર મણિપુરની સરહદ પણ મ્યાનમાર સાથે સરહદ ટચ થાય છે. મણિપુરથી ઉપર નાગાલેન્ડ અને એનાથી ઉપર અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ આ 4 રાજ્યો છે કે જે મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે. તો ભારત સરકાર અને મ્યાનમાર બંને 2008-2009થી આ પ્રકારના પ્રોજેક્ટને આગળ વધારવા માટેની સમજૂતીઓ કરેલી છે. આ સમજૂતી એ છે કે ભાઈ કલકત્તા બંદરને દરિયાઈ માર્ગ એટલે બંગાળની ખાડીનો માર્ગ, તેના માર્ગે આપણે અહીંયા સિટવે બંદર સુધી જોડાણ કરીએ છીએ. સિટવે બંદર મ્યાનમારમાં આવેલું છે. બંગાળની ખાડીના કિનારે મ્યાનમારનું આ બંદર છે જેનું નામ સિટવે છે. આ સિટવે બંદર છે એ મ્યાનમારના રાખીન અથવા રખાયન રાજ્ય છે મ્યાનમારનું, એનું એ સ્ટેટ કેપિટલ છે. તો સિટવે બંદર સુધી આપણે કાર્ગો શિપ એટલે કે માલવાહક જહાજને અથવા ટ્રાન્સપોર્ટ જહાજને ત્યાં સુધી પહોંચાડશું. પછી કલાદાન નદીના મારફતે આપણે સિટવેથી લઈ અને પલેટવા સુધી ઇનલેન્ડ વોટર બોડીનો ઉપયોગ કરીને, એટલે નદીના માર્ગે વસ્તુઓને આગળ વધારશું. અને અહીંયા પલેટવાથી જમીન માર્ગે, રોડ માર્ગે આપણે કલેટવા, એક એવું સ્થળ કે જ્યાં ભારત અને મ્યાનમારની સરહદ ટચ થાય છે, ત્યાં સુધી કોઈ પણ વસ્તુઓ છે એનું પરિવહન કરશું. અને ત્યાંથી બાય રોડ એટલે કે માર્ગના માધ્યમથી, રોડ ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી નેશનલ હાઈવે નંબર 54નો ઉપયોગ કરી અને મિઝોરમ સુધી વસ્તુઓને પહોંચતી કરશું. તો આ આખો પ્રોજેક્ટ છે. આ આખા પ્રોજેક્ટ ઉપર ભારત મ્યાનમાર બંને સાથે મળીને કામ કરે છે. હવે આ પ્રોજેક્ટના જે 4 ચરણ છે એની બેઝિક વિગતો પણ આપણે ધ્યાનમાં રાખશું. તમને જ્યારે પરીક્ષામાં મતલબ કલાદાન પ્રોજેક્ટ ઉપર સવાલ પૂછાય તો કલાદાન પ્રોજેક્ટ એ મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે. આ પ્રકારનો તમારો જવાબ હોવો જોઈએ. કલાદાન પ્રોજેક્ટ ક્યાં 2 દેશ સાથે મળીને એની પર કામ કરી રહ્યા છે, તો તમારો જવાબમાં તમારે ભારતની સાથે પાડોશી દેશ મ્યાનમારને અચૂકપણે ધ્યાનમાં રાખવું પડશે. બંગાળની ખાડી અહીંયા મુખ્ય માધ્યમ બને છે. બંગાળની ખાડીના માધ્યમથી કલાદાન પ્રોજેક્ટ આગળ વધવાનો છે. એટલે માલવાહક જહાજો ઇઝીલી મ્યાનમાર સુધી અથવા તો પૂર્વોત્તરના જે આપણા રાજ્યો છે, પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં સુધી આપણે ઇઝીલી વસ્તુઓનું પરિવહન કરી શકીએ. કારણ કે બાય રોડ ટ્રાન્સપોર્ટેશન જે ખર્ચ અને સમય લાગે છે એની કમ્પેરિઝનમાં જ્યારે આપણે બંગાળની ખાડી એટલે કે મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશન, સમુદ્રના માધ્યમથી પરિવહન કરીએ છીએ, તો એ સમય અને ખર્ચ બંનેની દૃષ્ટિએ ઓછું ખર્ચાળ છે. એટલે કે આપણને વધારે એ પરવડશે, એટલે કે કરકસરવાળી બાબત પણ આપણને જોવા મળે છે. તો આ મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખીએ. હવે જુઓ,
કદાચ તમારે આની હિસ્ટ્રીમાં જવું હોય તો 2003ના વર્ષમાં બંને દેશોએ સાથે મળીને શું આ પ્રકારની વ્યવસ્થા થઈ શકે, ઓકે, આ મુદ્દા ઉપર એક ફ્રેમવર્ક રજૂ કરવાનો સંયુક્ત પ્રયત્ન કરેલો અને એ ફ્રેમવર્ક છે એને 2008માં ધ્યાનમાં રાખીને બંને દેશની વચ્ચે સમજૂતી થઈ. તો 2008માં આ પ્રોજેક્ટ ઉપર સમજૂતી કરવામાં આવેલી છે. 2009માં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એટલે કે ભારત સરકારનું વિદેશ મંત્રાલય છે તેણે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આ આખા પ્રોજેક્ટ માટેનું પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કન્સલ્ટન્સ તરીકેનો દરજ્જો આપ્યો અને ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ પોતે આ આખા પ્રોજેક્ટના સંચાલન માટેની જવાબદાર ભૂમિકામાં છે. અને આ પ્રોજેક્ટનું બાંધકામ છે મિત્રો એ મુંબઈ ખાતેની SR કંપની છે, ઓકે. તો SR ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા એનું જે જરૂરી બાંધકામનું કામ છે એ આગળ વધી રહ્યું છે. તો આટલા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. હવે જુઓ, આ આખા પ્રોજેક્ટ ઉપર જો ડિટેલ ક્વેશ્ચન આવે છે તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ટોટલ 4 અગત્યના પડાવો અથવા 4 ચરણ છે. 4 ચરણમાં આ આખો પ્રોજેક્ટ વિભાજિત છે. એટલે આને મલ્ટી મોડલ પણ કહેવા પાછળનું એક કારણ છે. મલ્ટી મોડલનો મતલબ થશે કે અહીંયા અલગ અલગ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન માટેના માધ્યમો એટલે કે રસ્તાઓ પસંદ કરીએ છીએ. દાખલા તરીકે જો જે પહેલું ચરણ છે, પહેલો સ્ટેજ છે, ઓકે, એ કોલકાતાથી સિટવે સુધીનો પહેલો ફેઝ છે, જે સી રૂટ મતલબ કે દરિયાઈ માર્ગનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે દરિયાઈ પ્રકારના માર્ગ પરિવહન છે એનો રસ્તો પસંદ કરીએ જે આશરે 539 કિલોમીટર સુધી છે. તો એ કલકત્તાથી સિટવે બંદરને જોડશે. સિટવે બંદર મેં હમણાં જ કીધું કે પહેલું ચરણ છે એ સિટવે બંદર સુધીનું આવશે. સિટવે બંદર મ્યાનમારમાં આવેલું છે. તો કદાચ તમને લોકોને પ્રિલિમ્સમાં આવો એકદમ સામાન્ય સવાલ પણ આવીને ઊભો રહે કે ભાઈ સિટવે બંદર છે એ ભારતના કયા પાડોશી દેશમાં રહેલું છે? તો મ્યાનમારમાં રહેલું છે, બંગાળની ખાડી પાસે રહેલું છે. અને આ સિટવે બંદર છે મિત્રો એ ઘણી બધી વખત ચર્ચામાં રહેતું હોય છે, કારણ કે આ મ્યાનમારના રાખીન અથવા રખાઈન પ્રાંતની રાજધાની છે. અને આ રાખીન પ્રાંત છે મિત્રો એ રોહિંગ્યા મુસ્લિમ લોકોના પ્રશ્નો અહીંયા બહુ મોટી માત્રામાં જોવા મળેલા. તો રોહિંગ્યા પ્રશ્નોને લીધે આ આખો રાખીન વિસ્તાર છે મિત્રો એ આખા વિશ્વની અંદર ચર્ચામાં રહેલો છે અને એની રાજધાની સિટવે બંદર છે. તો પહેલો તબક્કો આ રીતે આપણને જોવા મળશે. બીજો તબક્કો છે મિત્રો કે ભાઈ અહીંયા સુધી જ્યારે માલવાહક જહાજ સિટવે બંદર સુધી પહોંચે છે, સિટવે બંદરે બધો જ માલ સામાન છે એ ઉતારવામાં આવે છે. પછી એને નાના નાના જહાજોમાં ભરીને કલાદાન નદી મારફતે સિટવેથી પલેટવા સુધી લઈ જવામાં આવશે, જે અહીંયા તમે મેપમાં જોઈ શકો છો. આ સિટવેથી લઈ અને પલેટવા સુધી એટલે આ સેકન્ડ ફેઝ છે એનો આપણને રૂટ બતાવવામાં આવે છે. અહીંયા સુધી તો બહુ મોટા કાર્ગો શિપ દ્વારા માલ પહોંચાડવામાં આવે છે, પણ હવે અહીંયા કાર્ગો શિપના બદલે નદીમાં ટ્રાન્સપોર્ટ ઇઝીલી થઈ શકે એટલે નાના નાના શિપનો ઉપયોગ થશે. એટલે જો આ મલ્ટી મોડલ શબ્દ તમને ખબર પડવો જોઈએ, કારણ કે બધી જ જગ્યાએ એક સરખા માર્ગનો કે એક સરખા વેસલ એટલે કે વાહનોનો ઉપયોગ થતો નથી. તો બીજો તબક્કો બરાબર કલાદાન નદી મારફતે આગળ વધશે, તો એને આપણે ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ કહેશું. ઓકે, ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ એટલે અહીંયા પહેલાં દરિયાનો ઉપયોગ થયો, પછી એ જ વસ્તુમાં આપણે નદીનો ઉપયોગ કરી રહ્યા છીએ મિત્રો, નદીનો ઉપયોગ થશે. આ બીજો જે તબક્કો છે સેકન્ડ સ્ટેજ, ઓકે, એ 158 કિલોમીટર ધરાવે છે. હવે અહીંયા આપણે પલેટવા સુધી પહોંચશું તો એ નદીના મારફતે થશે. ત્યાં પાછો ફરીથી આપણે મોડલ બદલવું પડશે, ત્યાં આપણે ટ્રકના માધ્યમથી બાય રોડ આગળ વધવું પડશે. એટલે પલેટવાથી લઈ અને કલેટવા સુધી, કલેટવા શું છે તો કે ભાઈ એ ભારત અને મ્યાનમારની સરહદનું બિંદુ છે, ત્યાં સુધી એટલે કે 129 કિલોમીટર સુધીનો જે ત્રીજો તબક્કો છે પલેટવાથી ભારત મ્યાનમાર સીમા, જેને આપણે કલેટવા પણ કહીએ છીએ, 129 કિલોમીટર એ બાય રોડ ટ્રક મારફતે વસ્તુઓ પહોંચશે. ભારત મ્યાનમાર સીમા ઉપર કલેટવા સુધી પહોંચ્યા પછી ત્યાંથી આ ટ્રક જે છે એ ફરીથી અલગ રોડ રસ્તા પસંદ કરી નેશનલ હાઈવે 54 છે એનો ઉપયોગ કરશે. તો ભારત મ્યાનમાર સીમાથી લઈને લોંગ તલાઈ નામના સ્થળ જે મિઝોરમમાં આવેલું છે
ત્યાં સુધી વસ્તુઓને પહોંચાડશે. જે ચોથા તબક્કામાં એ અંદાજે 100 કિલોમીટરનો કોરિડોર થાય છે. તો વસ્તુ શું થઈ દોસ્તો કે કલકત્તા અથવા તો શ્યામા પ્રસાદ મુખર્જી બંદરથી કોઈ વસ્તુ કોઈ કાર્ગો શિપ નીકળે છે તો એ સિટવે બંદર સુધી આવે છે. સિટવે બંદરથી એ કલાદાન નદી મારફતે પલેટવા સુધી, ત્યાંથી કલેટવા સુધી અને ત્યાંથી લોંગ તલાઈ સુધી આમ અલગ અલગ રોડ રસ્તાનો ઉપયોગ કરી અને પહોંચે છે. ધેટ્સ વાય એને મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ કોરિડોર આવું કહીએ છીએ. હવે જુઓ મિત્રો, નોર્થ ઇસ્ટમાં જે કાંઈ પણ પૂર્વોત્તરના જે રાજ્યો છે એમની ભૌગોલિક પરિસ્થિતિ વિષમ છે, એટલે ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે જરૂરી રેલ માર્ગો ઊભા કરવા, બરાબર, રોડ રસ્તા ઊભા કરવા એ પ્રમાણસર ઘણું બધું કઠિન કામ છે, કારણ કે જંગલ અને પર્વતોથી આ ક્ષેત્ર આખું ઘેરાયેલું છે. એના માટે થઈને વહેલી તકે નોર્થ ઇસ્ટ સુધી પહોંચી શકાય એટલે આ મોડલ ઉપર, આ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવે છે. બીજો એક પ્રશ્ન એ પણ છે કે દાખલા તરીકે ભારતને અત્યારે જો નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે, બરાબર, જે અહીંયા આપણને આકૃતિમાં બતાવવામાં આવેલું છે આ ફોટોગ્રાફમાં, તો જુઓ એક નાનો એવો 22 કિલોમીટરનો પહોળાઈ ધરાવતો એક માર્ગ છે જેને આપણે સિલિગુરી કોરિડોર કહીએ છીએ. આ સિલિગુરી કોરિડોર પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. જો ત્યાંથી નેપાળ એકદમ નજીક થાય છે, બરાબર, બાંગ્લાદેશ એકદમ નજીક થાય છે, ભૂટાન અને ઉપર તિબેટ અથવા તો ચીન છે એ નજીક થાય છે. તો આ જે આખો વિસ્તાર છે મિત્રો, તો ભારતની મુખ્ય ભૂમિ એટલે આ વિસ્તાર અને ભારતનું નોર્થ ઇસ્ટ એટલે આ આખું ક્ષેત્ર, બરાબર, એ માત્ર આ 22 કિલોમીટરની પહોળાઈ ધરાવતા એક એરિયાથી કનેક્ટ છે. એ સિવાય એનું જમીની જોડાણ કોઈ જગ્યાએ જોવા મળતું નથી. તો તમે સમજો મિત્રો કે આ સિક્કિમ રાજ્ય આપણું અને અહીંયા નોર્થ ઇસ્ટના 7 રાજ્યો એટલે ટોટલ 8 રાજ્યો. ઓકે, એટલે 40 મિલિયન અંદાજે લોકો થયા. એનું ભારતની મુખ્ય ભૂમિ સાથેનું જોડાણ ભૌગોલિક રીતે કયા એરિયાથી થાય છે? સિલિગુરી કોરિડોર. આ સિલિગુરી કોરિડોર માની લો કે કોઈ પ્રકારે લડાઈ કે આફતના સમયે, મતલબ કારણ કે આ જો એની પહોળાઈ આ જે દર્શાવવામાં આવી છે નેક, ગરદન જેવી, એ માત્ર 22 કિલોમીટરની જ એની પહોળાઈ છે. આ 22 કિલોમીટરની પહોળાઈ દાખલા તરીકે ચાઇના દ્વારા કેપ્ચર કરી લેવામાં આવે છે લડાઈની કે તકલીફની સમયમાં, તો આપણે આ બાકીના ભારત સાથે ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ. તો આ પ્રશ્નનું નિરાકરણ પણ આપણી પાસે હોવું જોઈએ. ત્યારે આપણે ભૌગોલિક રીતે બંગાળની ખાડીથી અહીંયા સુધી પહોંચવા જોઈએ. તો આ પ્રોજેક્ટ આપણને આ પ્રકારનો એક ઓપ્શન પણ ઊભો કરીને આપે છે. તો સિલિગુરી કોરિડોર અથવા આપણે એને ચિકન નેક એરિયા પણ કહીએ, બરાબર, ચિકન નેક કોરિડોર એ કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. અને એની આસપાસમાં ઇન્ટરનેશનલ કયા કયા રાજ્યો છે અથવા કયા કયા દેશો છે? તો જો ખાસ તમે આકૃતિમાં જુઓ, નેપાળ છે, ભૂટાન છે, બાંગ્લાદેશ. એનાથી આ ચિકન નેકનો એરિયા સિલિગુરી કોરિડોર છે એ એકદમ નજીક છે, બરાબર, ઉપર ચાઇના છે. તો આટલા મુદ્દાઓ ધ્યાનમાં આપણે ખાસ રાખવા પડશે. તો જુઓ, આટલી વિગતો આપણે ખાસ જોઈ. બીજું કે ભારત જ્યારે પોતાના પાડોશી દેશો સાથે હિન્દ મહાસાગરના માધ્યમથી કોઓપરેશન વધારવા માગે છે, તો આ આખા મુદ્દા માટે થઈને સાગર ડોક્યુમેન્ટ અથવા સાગર વિઝન આપણે ધ્યાનમાં રાખવું પડશે. તો જો ધ્યાન આપજો, સાગર ઇનિશિયેટિવ, તમને પ્રિલિમમાં આવું પણ પ્રશ્ન પૂછી શકાય. ભારતે સાગર ઇનિશિયેટિવ જે લોન્ચ કરી છે એનો ઉદ્દેશ શું? તો પહેલાં એનું પૂરું નામ સમજો. સિક્યુરિટી એન્ડ ગ્રોથ, 2 શબ્દો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સુરક્ષા અને વિકાસ અથવા વૃદ્ધિ. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન. ક્ષેત્રમાં રહેતા તમામ લોકો અથવા તો તમામ દેશો એ બધા માટે સુરક્ષા અને આર્થિક બાબતોમાં પ્રગતિ એટલે કે ગ્રોથ, આ 2 વસ્તુઓ છે એ અચીવ થવા જોઈએ. આ માટે થઈ અને સાગર ઇનિશિયેટિવ કાર્યરત છે. તો તમારે ધ્યાનમાં રાખવાના 2 મુદ્દા છે જે પ્રિલિમ્સમાં પૂછી શકાય. પહેલી વાત તો કે આ સાગર વિઝન ક્યારે રજૂ કરવામાં આવ્યું? 2015માં રજૂ કરવામાં આવ્યું, 2015, એટલે આજથી 8 વર્ષ પહેલાં આ સાગર વિઝન રજૂ કરવામાં આવે છે. બીજી એક ખાસ વાત, સાગર વિઝન છે એ કયા ક્ષેત્ર ઉપર અથવા કયા ક્ષેત્રમાં રહેલા દેશોને ટાર્ગેટ કરે છે? ઇન્ડિયન ઓશન રીજન, હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં રહેલા જે કાંઈ પણ દેશો છે, એટલે એમાં આફ્રિકા પણ આવશે, એશિયાના દેશો પણ આવશે. ભારત આ સાગર વિઝન અંતર્ગત હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં વસતા દેશો સાથે સહયોગ સાધવા માટે કાર્યરત છે.
મેઇન એના 2 મુદ્દા કયા? સુરક્ષા અને સહયોગ, આર્થિક બાબતો. તો આટલા મુદ્દાઓ આપણે મિત્રો ખાસ ધ્યાનમાં રાખશું. તો બસ આજના લેક્ચરમાં આપણે ભારત અને મ્યાનમાર વચ્ચેના કલાદાન પ્રોજેક્ટ વિશે વાત કરી, એના તમામ ચરણો વિશે પણ મેં તમને વાત કરી. સાથોસાથ આપણે સાગર મુદ્દાને પણ ધ્યાનમાં લીધો. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી આવા અગત્યના ટોપિક સાથે વહેલી તકે મળીએ છીએ. આ લેક્ચર્સ અચૂક જુઓ, એની નોટ બનાવો. આ લેક્ચર્સ સારી તૈયારી કરતા સારા સમૂહ, સારા વર્ગ, સારા ગ્રુપના વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને બધા જ લેક્ચર્સને સમયાંતરે રિવિઝન પણ કરો. થેન્ક યુ વેરી મચ.